हमारे डेयरी थावर दूध मंडी नंबर 1 जिला में 7 करोड़ ने 31 लाख रुपया भाव फरक डेयरी आल दीधो। आज तो घणो ने साहेब खूब आज तो घरे घरे दिवाળી છે। आज અમારી મંડળી 125 કરોડથી વધુનો ટર્નઓવર કરે છે। કેમને એમનો જે વહીવટ આવ્યો એના કેણે પશુપાલકોને એટલા બધા મજા છે અને કાયમના માટે દિવાળી છે। આપણી પાસે અત્યારે જે મહિલા ઉપસ્થિત છે તે વર્ષે 1 કરોડ રૂપિયાનું દૂધ ભરાવે છે। તમારી દૂધ મંડળીમાં 30 થી 35 લાખનું દર મહિને પેમેન્ટ થાય છે। દર 15 દિવસે એટલે કે મહિને 70-80 લાખ રૂપિયાનું પેમેન્ટ હા થાય। એટલું થાય। અને જે ભાવ ફેરની રકમ આવે છે કેટલી આવે છે? मारे आवे लगभग 2.5 लाख ऊपर। પાઇપ ફેરમાં મારે બંને થઈને 2 લાખ આજુબાજુ થાય। મહિને 21 લાખ મહિનાની 21 લાખ 21 લાખ। બરાબર। ડેરીનો વહીવટ કેવો છે? બરાબર છે? સારો છે। પશુપાલકોને ભાવ આરામ મળે છે? બહુ સારા મળે છે। દર મહિને થાય છે લાખ રૂપિયા। લાખ રૂપિયા હા અને વાર્ષિક 12 લાખ 12-13 લાખ રૂપિયા થાય। आओ बनासकांठा जिला आओ प्रमुख મળ્યો ઉદ્યોગો કાયમ રહે અમે ખુશ। અમારે જે બે બરાબર છે પણ કોઈ 20% બે તો આ ધંધો કરાય। કોકની ગુલામી નોકરી કરવા ના જવરાય। બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા અત્યારે બાદરપુરા બનાસ ડેરી પ્લાન્ટ ખાતે પૂર્ણ થઈ છે। આપણે અહીંયા અનેક પશુપાલકો નીકળી રહ્યા છે। આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। લગભગ 2900 કરોડ રૂપિયા જેટલો ભાવ ફેરવાય। બેન ઉભા રહેજો 2 મિનિટ। બા તમે પશુપાલક છો? કેટલા પશુ રાખો છો? मैं 8 કેટલું વાર્ષિક કેટલું દૂધ ભરાવો છો? मैं वार्षिक 30-40 लीटर दूध। અને આ વર્ષે અત્યારે જે ભાવફેરની જે 2900 કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ છે એ કેવું છે? બરાબર છે કે हाँ ઓછું છે? बरोबर सारू कहेवाय। અને છેલ્લા 10-12 વર્ષોથી જે ભાવફેર મળી રહ્યો છે એ રકમ બરાબર આવે છે કે ઓછી આવે છે? ना बरोबर आवे छे। અને દર મહિને તમે કેટલું કમાઈ છો? દર મહિને दर मने सरेराश हूँ 30-40 हजार जेवुं ज करूं। 30-40 હજાર રૂપિયા કમાઈ। हाँ ઓકે। પરિવારમાં કોણ કોણ છે? परिवार में अमे 5 सभ्यो छे। બરાબર। અને પશુપાલકો છે આપ જણાવો ભાઈ, આપના ઘરમાં કોઈ પશુપાલનનો વ્યવસાય કરે છે? કેટલા પશુઓ રાખો છો? કેટલી આવક થાય? પશુઓ 10 પશુઓ રાખું છું તે મહિને 60,000 નું દૂધ ભરાવું છું। મહિને 60,000। ઓકે। અને આ ભાવફેરની રકમ દર વર્ષે તમારી કેટલી જમા થતી હશે? ભાવ ફેરની રકમ લગભગ 2 લાખ આજુબાજુ મારે થાય છે દર વર્ષે। વર્ષે બીજા 2 લાખ રૂપિયા આવે? હા ઓકે। એટલે 3.5 લાખ રૂપિયાની આવક દૂધમાંથી હા અને બીજી 2 લાખ રૂપિયા એટલે 5.5-6 લાખ રૂપિયાની તમને હા આવક આવક થાય। બરાબર। અને બનાસ ડેરીએ જે જુદા જુદા બીજા જે પ્લાન્ટ નાખ્યા છે જેમ કે પેલો સીએનજી પ્લાન્ટ નાખ્યો છે ગોબરનો, બરાબર। ગૌમૂત્ર ખરીદવાની વાત કરી છે, આ બધું કેવું લાગે છે આપને? એ સારું સારું છે, એનાથી ફાયદો થશે ખેડૂતને। અત્યારે જે ભાવફેર મળી રહ્યો છે, આજે જે 2900 કરોડ રૂપિયાની જાહેરાત થઈ છે એ અને અગાઉ જે જાહેરાત થતી હતી એમાં અત્યારે જે મળી રહ્યું છે એનાથી સંતુષ્ટ છો? હા એ ગઈ સાલે આપ્યો તો એના કરતા વધુ છે એટલે સંતોષ છે અમને। છેલ્લા 10-12 વર્ષમાં બનાસ ડેરી બદલાઈ છે? કોઈ ફરક પડ્યો છે? હા ફરક પડ્યો છે। શું ફરક પડ્યો છે? દિવસે દિવસે ભાવ વધારામાં દૂધમાં સારો ભાવ સારો ભાવ આપે છે। આપ જણાવો વડીલ, આપ કેટલા સમયથી આપના ઘરમાં પશુપાલનનો વ્યવસાય થઈ રહ્યો છે અને કેટલી આવક થાય? આવક તો થાય રોજની મહિને અઠવાડિયે 20,000 અઠવાડિયે 20,000 એટલે મહિને 40,000। 40,000 બરાબર। એટલે 12 × 48 એટલે 5 લાખ રૂપિયા જેવી વાર્ષિક આવક થાય। અને ભાવફેરની રકમ કેટલી મળે વર્ષે? 80-90,000 રૂપિયા મળે। 90 એટલે મૂળ 6 લાખ રૂપિયા એટલે મહિને 50,000 રૂપિયા ખાલી આમાંથી જ કમાઈ લો છે। 4 પછી દુવા જેવું। છેલ્લા 12 વર્ષથી જે નેતૃત્વ બદલાયું છે, શંકરભાઈનું જે નેતૃત્વ આવ્યું છે એમાં ભાવફેરની રકમ ને બધું ભાવ સારા મળે છે? પશુપાલકો સારો મળે છે। સારું મળે છે? પશુ કોઈ બીમાર થાય તો બનાસ ડેરીની ટીમ આવે છે? તાત્કાલિક વિઝિટ મળી જાય। અને એના ભાવ કેટલા હોય છે? વ્યાજબી હોય છે? એમાં વ્યાજ હોય 75 રૂપિયા હોય। આપ જણાવો, આપના ઘરમાંથી કોઈ પશુપાલનનો વ્યવસાય કરે છે? કેટલી આવક થાય છે? કેટલા પશુઓ છે? અમારે બધા થઈને 15-20 પશુઓ છે। 15-20 પશુ। કેટલી આવક થાય છે મહિને? મહિને થઈ જાય 70-80 હજાર। બરાબર। એટલે વાર્ષિક 8-9 લાખ રૂપિયાની આવક થતી હોય। અને ભાવફેરની રકમ દર વર્ષે બીજી કેટલી આવે? દર વર્ષે વધારે જ વધે। કેટલી આવે છે? વધે લગભગ થઈ જાય 1.5 લાખ રૂપિયા જેવું। બરાબર। એટલે મૂળ 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક થાય। 10 લાખ થઈ જાય। બરાબર। એટલે 81,000 રૂપિયાની દર મહિને આવક બેસતી હોય। 80,000 થઈ જાય। બરાબર। અને બનાસ ડેરી જે છેલ્લા 10-12 વર્ષથી જે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે, જે દાવો થઈ રહ્યો છે, એનાથી આપ સંતુષ્ટ છો? હા સંતોષ। સારી શંકરભાઈ ચૌધરી સાહેબની સારી કામગીરી। ચેરમેન સાહેબની સારી કામગીરી। આપ જણાવો વડીલ, આપના ઘરમાં કેટલા પશુઓ રાખવામાં આવે છે અને કેવો ભાવ મળે છે? હું મંત્રીમાં છું, દૂધ મંડળી દુધાસણ કોંકરેજ તાલુકામાં।
અને દર 15 દિવસે 30 થી 35 લાખનું પેમેન્ટ થાય છે 15 દિવસે. તમારી દૂધ મંડળીમાં 30 થી 35 લાખનું દર મહિને પેમેન્ટ થાય છે દર 15 દિવસે. દર 15 દિવસે, એટલે કે મહિને 70-80 લાખ રૂપિયાનું પેમેન્ટ હા, થાય. એટલું થાય. કેટલા તમારે ત્યાં પશુપાલકો દૂધ ભરાવે છે? 435. 435. પ્રતિ ફેટ શું ભાવ મળે છે અત્યારે? અત્યારે 8 ને 10 પૈસા. 8 ને 10 પૈસા. અને દર વર્ષે ભાવફેરની રકમ તમારી જે સ્થાનિક ડેરી તરફથી કેટલી મળે છે? 4 થી 5%. 4 થી 5%. આ વખતે કેટલી મળશે? આ એટલી જ મળશે. એટલે માની લો કે તમારે જ્યાં 450 જે પશુપાલકો જે દૂધ ભરાવે છે એમને આ ભાવફેરની રકમ તમારી મંડળી તરફથી આ વખતે અંદાજિત કેટલી મળવાની? 30 થી 35 લાખ. 30 થી 35 લાખ. અન્ય પશુપાલકો પણ છે. આપ જણાવો વડીલ, આપના ઘરે કોઈ પશુપાલન કરતું હોય તો કેટલા પશુઓ રાખે છે? હું 35 પશુપાલન રાખું છું. 35 પશુઓ. હા, કયા કયા પશુઓ છે એમાં? મારે ભેંસું છે, ગાયું છે. હા, કેટલું દૂધ ભરાવો છો? લગભગ ડેલીનું 2000. કેટલી આવક થાય છે એમાંથી? મહિને ગણો ને 2000 એટલે 60,000 રૂપિયા. મહિને 60,000 રૂપિયા. ઓકે. અને જે ભાવફેરની રકમ આવે છે કેટલી આવે છે? મારે આવે લગભગ 2.5 લાખ ઉપર. 2.5 લાખ રૂપિયાની આવે. બરાબર. 12 × 72 એટલે 7 લાખ રૂપિયા એ ને 2.5 લાખ રૂપિયા એટલે 9-10 લાખ રૂપિયા. હા, 10 લાખની આવક ખરી. બરાબર. અને બીજી જે અલગ અલગ જે વસ્તુઓ છે જેમ કે છાણ ખરીદવામાં આવે છે, બીજી અલગ એ તો હવે ચાલુ થવાનું છે. જી. ગાયનું ઝરણ ને બધું હવે ચાલુ થવાનું છે. શું લાગે છે એનાથી પશુપાલકની આવક વધશે? હા, વધશે. બરાબર. અને સારામાં સારું અધ્યક્ષ સાહેબે આ 10 વર્ષમાં સારા મારું આપ્યું છે. આરામ. હા, 10 વર્ષમાં ભાવફેરની રકમ વધી છે? આ દર વર્ષે વધી છે. પ્રતિ ફેટ કેટલો ભાવ મળે છે તમને? અમારે 80 રૂપિયા પડે છે, 90 રૂપિયા પડે છે. 10 વર્ષ પહેલા તમને કેટલો પડતો હતો? અત્યારે 80 રૂપિયા પડે છે. પહેલા અંદાજે કેટલો? એ ઓછો પડતો હતો. કેટલો આમ? એ 25 રૂપિયા બસ. 20-25 રૂપિયાની જગ્યાએ અત્યારે 80 રૂપિયા. હા, 80 રૂપિયા. એટલે 60 રૂપિયા જેટલો પ્રતિ ફેટે ભાવ વધ્યો છે 10 વર્ષની. હા, દર વર્ષે વધે. આપ જણાવો વડીલ, આપના ઘરમાંથી કોઈ પશુપાલન, કોઈ બી જે હોય પશુપાલનનો ધંધો કરતો હોય, આવો આપના ઘરમાં કોણ પશુપાલનનો વ્યવસાય કરે છે ને કેટલા પશુઓ વ્યવસાય કરે? સાહેબ અમે પોતે પશુપાલન કેટલા પશુઓ રાખો છો? છે 20 પશુઓ. અને કેટલી આવક થાય મહિને? મહિને હાલ તો દૂધ ઓછું છે ને કે 50,000 જેવી થાય મહિને. 50, 55, 60, 50, 55. 12, 50, 60 એટલે 6 લાખ રૂપિયા જેવી આવક એમાંથી થતી હશે વર્ષે થાય. વર્ષે. અને ભાવફેરની રકમ બંને મંડળીઓ થઈને, સંઘ અને સ્થાનિક મંડળી થઈને કેટલી આવે દર વર્ષે? આ વર્ષે તો અમારે ડેરી ગોમની ડેરી 7% ફાળે. 7%. ઓકે. 7.59% એટલે બોલે 1% ડિફરન્સ ખરું કે એટલે 20% જેવું આવે ના 18-19 18.5 જેવું થાય આ મોટી ડેરી. એટલે એમ કરીને અમારે કોને 18 થી 25 આજુબાજુ થાય અમારે જનરલ બંને ડેરીનો. તો કેટલો નાના રસાણા ડેરી અને બનાસ ડેરી બંનેનો ગણીએ તો વર્ષે કેટલો ફાયદો થાય એમાં ભાવફેરમાં? ભાવફેરમાં મારે બંને થઈને 2 લાખ આજુબાજુ થાય. બરાબર. રકમ એટલે વાર્ષિક 8-10 લાખ રૂપિયા જેવું તમારી આવક થઈ જતી હશે પશુપાલન? હા, ટોટલ થાય. બરાબર. વધારે આવતી હો. અને છેલ્લા 10 વર્ષથી જે પશુપાલકોની આવકમાં વધારો થાય એના માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે, એનો જે દાવો થઈ રહ્યો છે, એનાથી આપ સંતુષ્ટ છો? હા સાહેબ, સંતુષ્ટ. કેવી કામગીરી થઈ રહી છે બનાસ ડેરી તરફથી? શંકરભાઈ ચૌધરીનો વહીવટ ખૂબ સારો છે. સારો છે. હા, કોઈ ગુજરાતમાં આટલો ભાવ વધારો આલી શકતા નથી કોઈ ડેરી વાળા. અને આપણી બનાસ ડેરી પશુપાલકોને અત્યારે પ્રતિ ફેટે કેટલો ભાવ મળે છે? પ્રતિ કિલો ફેટે કેટલો મળે છે? બીજી ડેરી કરતા કેટલો વધારે મળતો હશે? એ સાહેબ વધારે મળે છે કે ઓછો? વધારે મળે. બનાસ ડેરીનો કિલો ફેટે ભાવ વધારે છે બીજી ડેરી કરતા. અને તમારા પશુઓના દૂધની આવક વધે કે બીજી આવક વધે એના માટે ડેરી ચિંતા કરે છે? એના માટે કોઈ પ્રયત્ન થાય છે? હા, ડેરી ચિંતા કરે છે. ઘણા બધા લાભો આલે છે ડેરી. કેટલા વર્ષથી તમે ડેરીનો દૂધનો વ્યવસાય કરો છો? અમાર તો આ ધંધો જ છે. કોણ 10 વર્ષ ખેતી અને પશુપાલન. અત્યારે કેટલી છે? એ તો 10 ગણો વધારો છે. 10 વર્ષની અંદર 10 ગણો વધારો છે. વર્ષે વધારો થાય છે. આપ જણાવો વડીલ, આપમાંથી કોઈ વડીલ, ઉંમરલાયક વડીલ, આપ જણાવો, આપને ત્યાં કોણ પશુપાલનનો વ્યવસાય કરે છે? કેટલી આવક થાય છે પશુપાલનમાંથી? પશુપાલન આવક હવે આવક તો મારી કેટલી થાય? આવક 12 મહિનાના લગભગ 4 લાખ થી આવે, 2 લાખ રૂપિયા બસે. બરાબર. 2 લાખ રૂપિયા એમાંથી બચે. હા, બસે. 4 લાખ દૂધ ભરાય અને દૂધ 4 લાખ નું ભરાય. હા. ભાવફેરની રકમ બીજી કેટલી આવે વર્ષે? પછી કોઈ 4 લાખ રૂપિયા આવે. ભાવફેરની બીજી વધારો
વધારો ઘણો પડે 1 લાખ રૂપિયા જેવો વધારો આવી એટલે જાય 5 લાખ રૂપિયા હા 5 લાખ રૂપિયા બરાબર એટલે મહિને 60,000 રૂપિયા જેવી આવક થાય આવક થાય ભાઈ. બરાબર અને છેલ્લા 10 વર્ષમાં બનાસ ડેરી દ્વારા પશુપાલકોના દૂધના ભાવ સારા મળવા લાગ્યા છે કે ઓછા થયા છે શું છે ભાવ તો અમે ઠીક જ છે પણ થોડા ભાવ તો સારા જ ગણાય ને સારા મળે ઓકે આપ જણાવો વડીલ આપના ત્યાં કેટલા પશુઓ છે અને 10 પશુઓ જી જી આમ ફરી હા 10 પશુઓ સાહેબ કેટલી આવક થાય છે આવક એક વર્ષના 5 લાખ વર્ષે 5 લાખ અને ભાવ ફેરની રકમ કેટલી મળે ભાવ પેનની રકમ ડેરીની મળે છે 6% અને આ મળે છે અલગ અલગ મળે છે એટલે 25% મળે 25% ભાવ ફેરની રકમ મળે 25 એટલે હોય 25 રૂપિયા એમ છેલ્લા 10 વર્ષમાં બનાસ ડેરી બદલાઈ છે પશુપાલકોને ફાયદો વધ્યો છે વધ્યો કેટલો વધ્યો 80% વધ્યો 80% વધ્યો એનું કારણ શું એનું કારણ એમ કે સાહેબની મહેનત કમાઈ સાહેબની મહેનત શું કમાઈ પ્રયત્નો કર્યા છે સાહેબે ખૂબ પ્રયત્ન કર્યા કોઈ દવા છે પશુને કોઈ રોગ ના થાય એની દવા બધી રીતે આપ વડીલ જણાવો આપના ઘરમાં કોણ પશુપાલનનો વ્યવસાય કરે છે કેટલા પશુઓ રાખો છો મારે પશુઓ 180 180 હા. કેટલું દૂધ ભરાવો 1200 લીટર 1200 લીટર વાર્ષિક કેટલી આવક થાય છે એમાંથી મહિને કે 12 મહિને કો તોય ચાલે મહિને 21 લાખ મહિનાની 21 લાખ 21 લાખ બરાબર 21 લાખ અને જે ભાવ ફેરની રકમ આવે છે કેટલી આવે છે 60 થી 62 લાખ 60 થી 62 લાખ હા એટલે આમ તમે એવરેજ જોવા જાવ તો દર મહિને તમારી કેટલી આવક થતી હશે આમાંથી દર મહિને 20 લાખ ની આવક દર મહિને 20 લાખ ની આવક હા દર મહિને કેટલા 20 લાખ સમયથી પશુપાલનનો વ્યવસાય કરો છો લગભગ બાપ દાદાના ટાઈમથી પહેલા 10 હતા 20 કર્યા 40 છેલ્લા કર્યા 10 વર્ષમાં જે બનાસ ડેરીએ પ્રગતિ કરવાનો જે દાવો થઈ રહ્યો છે આપને શું લાગે છે કેટલો ફરક પડ્યો છે ફરક પડ્યો પહેલા કેટલું કમાઈ લેતા હતા ને હવે કેટલું કમાવો પહેલા ઓછો નફો વેચાતો હતો કેટલો આજે 16-17%, 20%, હવે 30% મંડળીનો ને આ બધું થઈને 30% 30% 16-17% હા એટલે 12-13% નો ફરક પડ્યો બરાબર ઓકે અન્ય મહિલા પશુપાલકો સાથે પણ આપણે વાતચીત કરીશું બા આપ જણાવો કેટલું દૂધ ભરાવો છો 8 લીટર ભરાવા ભાઈ નહીં ભરાવતા પણ આઠ યા બેન ને કોઈ ઘણો બરાબર આ ભાવ ફેરની રકમ ને એ બધું કેવું મળે છે સારું મળે છે બરાબર બેન આપ જણાવો આપ કેટલું દૂધ ભરાવો છો દર મહિને ડેરીમાં અને કેટલી આવક થાય છે 207 લીટર ભરાવો હે 500 લીટર 500 લીટર ના 5 લીટર ઓકે એમ કેટલું કમાઈ લો આમાંથી સારું કમાય હે સારું મળે આમાં સારું એટલે કેટલું આમ ઘર ચાલ્યું એટલું મળે 30-40 હજાર રૂપિયા કમાઈ લો બરાબર ભાવ ફેરની રકમ જે આવે બધું સંતોષ છે હા રેડ બરાબર આપ જણાવો વડીલ આપ પશુપાલનનો વ્યવસાય કરતા હશો કેટલા પશુઓ છે કેટલી આવક થાય મારી પાસે 10 પશુ થઈ હા સારી એવી આવક થાય છે અંદાજે રોજનું 1000 લીટર 1000 રૂપિયાનું દૂધ ભરાઈ જાય પર ડેનું 1000 છે એક રૂપિયા દિવસનું 500 નું હવારના 500 નું હોજે એટલે એક દિવસનો 1000 રૂપિયા હા એટલે 30,000 રૂપિયાનું દૂધ પર હા 30,000 બરાબર અને 32-36 એટલે 3.5 લાખ રૂપિયાની આવક વાર્ષિક થતી હશે હા ના એટલે એવું નહીં કાંઈ એવું શું વધારે 3.5 લાખ ની એવરેજ બરાબર. અને ભાવ ફેરની રકમ કેટલી મળે દર વર્ષે બાર દીની લાખ રૂપિયા મળે લાખ ઉપર મળે લાખ અંદર મળે સારું એવું રહેશે એટલે 4-5 લાખ રૂપિયાની આવક હા હા થઈ થઈ જાય જાય થઈ જાય છેલ્લા 10 વર્ષમાં પશુપાલકોની આવકમાં વધારો થયો છે વધારો થયો વધારો ડબલ થયું આ તો એનો ડબલ થઈ ગયું એનું કારણ શું છે એના કારણ કે આમનું સંચાલન સારું છે બધું બધી રીતે ગણો ને ભાવ વધારે પહેલા ભાવ ફેટનો ભાવ ઓછો હતો અત્યારે ફેટનો ભાવ વધી ગયો બહુ ડબલ થઈ ગયો એટલે ભાવ ડબલ થઈ ગયો ફેટનો ભાવ એટલે અમને ભાવ વધારે મળવા મળ્યો હા આપ જણાવો વડીલ આપના ત્યાં કેટલા પશુઓ છે અને કેટલા પશુઓથી વ્યવસાય કરો આપ જણાવો બોલો બોલો બોલજો બોલો અરે બોલો બોલો આપ બોલો કેટલા પશુઓ છે આપને ત્યાં મારે પાસે 10 પશુ છે 10 પશુ છે કેટલી કમાઈ થઈ જાય એમાં આમાં વર્ષે 6-8 લાખ રૂપિયા દૂધ 6-7 લાખ અને ભાવ ફેરની રકમ કેટલી આવે હવે તે પ્રમાણે ફાળવે પણ અત્યારે 20% તમારે કેટલી આવે 1.5-2 લાખ રૂપિયા વધારો મળે એટલે 8-1 લાખ રૂપિયાની વાર્ષિક વાર્ષિક આવક થાય 8-9 લાખની એટલે 60-70 હજાર રૂપિયા જેવો આવક થતી હશે દર મહિને થાય બરાબર ડેરીનો વહીવટ જે છેલ્લા 10 વર્ષ થઈ રહ્યો છે કેવો લાગે સારો થાય વહીવટ પશુપાલકોને ભાવ સારા સંતોષ સારા સંતોષ મળે છે
પશુ બીમાર થાય તો એની ચિંતા માટે ટીમ તાત્કાલિક ડેરીના ડોક્ટર આવી જાય જે ભાવ લે છે વ્યાજબી હોય છે? વ્યાજબી એકદમ વ્યાજબી ડેરીનો જે છેલ્લા 10 વર્ષથી જે વહીવટ થઈ રહ્યો છે એ સારો થઈ એ કેવો થઈ રહ્યો છે? સારો થઈ રહ્યો છે. પારદર્શક છે? હા, પારદર્શક, સ્વચ્છ અને પારદર્શક. તો કુલ મિલાવીને આપ જોઈ શકો છો તે મુજબ અનેક પશુપાલકો છે એ તમામ પશુપાલકોનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષમાં બનાસ ડેરીનો જે વહીવટ છે એ ખૂબ જ સુધર્યો છે, પારદર્શક વહીવટ થયો છે, જેના લીધે આવકમાં વધારો થયો છે. અન્ય પશુપાલક મહિલાઓ પણ આવી રહી છે. આપણે પ્રયત્ન કરીશું એમના જોડે વાતચીત કરવાનો. બા અહીંયા આવો આવો આ બાજુ આવો બા કેટલું દૂધ ભરાવો? ભાઈ અમાર તો હાલ 2 ગાયો હાલે છે, 2 ગાયનું. બરાબર. કેટલું મહિને કેટલું દૂધ ભરાવો? મહિને તો થતું છે તે 50-60 હજાર. 60,000 નું. બરાબર. ડેરીનો વહીવટ કેવો છે? બરાબર છે? સારો છે. પશુપાલકોને ભાવ આરામ મળે છે? બહુ સારા મળે છે. ભાવ ફેરની રકમ દર વર્ષે કેટલી આવે તમારે? આવે હેઠી આવે રકમ. કેટલી આવે? એમ લાખ 2 લાખ? હા આવે એટલી તો. બરાબર. આપ જાણો બા કેટલું દૂધ ભરાવો છો ને કેટલી આવક થાય છે? આવક તો ઘણી આવે છે. 2 લાખ ઉપર બધા મળશે. દર મહિને 2 લાખ નું દૂધ ભરાવો? 7 લાખ નું ભરાયું. 7 લાખ. 7 લાખ નું દર મહિને? હોય. બરાબર. હા. એટલે 84-85 લાખ રૂપિયાની વાર્ષિક આવક થતી હશે તમારી હોય દૂધમાં. અને ભાવ ફેરની રકમ બીજી કેટલી મળે? આ 2 લાખ રૂપિયા દૂધ ભરાવા 2 લાખ ઉપર તો. કેટલું? 2 લાખ ઉપર. 2 લાખ વર્ષે. બીજો ભાવ ફેરની રકમ કેટલી મળે? ભાવ ફેર નફો કેટલો મળે બીજો? નફો આમ તો ભરાવા છે 7,000 ભરાય. 7,000 70,000 નું ભરાયું છે. આ દૂધ ભરાય છે તો મળે રોમ ને ખબર. આમ 20-25% નફો બેસે છે? બેસે તો નહીં આલસી પર બેસે. આ ધંધો સારો પશુપાલનનો? સારો છે. છેલ્લા 10 વર્ષમાં વહીવટ સારો થઈ રહ્યો છે? સારો છે. આપ જણાવો વડીલ, કેટલા પશુઓ રાખો છો? અરે બોલો વડીલ. કોઈ વાંધો નહીં, બીડી પીવો, કોઈ વાંધો. બોલો. આપણા અધ્યક્ષજી શંકરભાઈ સાહેબે જે ભાવ વધારા પ્રત્યે જે ભાવ વધારો ફાળ્યો એમાં બધા ગ્રાહકોને ખૂબ સંતોષ છે. અને બીજું કે 18.5% આસપાસ ભાવ વધારો પડે છે. અને વત્તાના મંડળી જો 5-6 રૂપિયા ફાળવે તો ગ્રાહકને 25 રૂપિયા ભાવ વધારો પાલનશે. એટલે ગ્રાહક એ પ્રત્યે ખૂબ સંતોષ છે. શંકરભાઈ સાહેબનો ખૂબ આભાર. અત્યારે 25% જેટલો ભાવ ફેર બંને મંડળીઓ થઈને મળી રહ્યો છે. પહેલા 10 વર્ષ પહેલા કેટલો મળતો? 10 વર્ષ પહેલા તો સાહેબ અમને ઘણો, અમે 12 રૂપિયા પણ લીધેલા છે, 8 રૂપિયા પણ લીધેલા છે, એના પછી 16 રૂપિયા પણ લીધેલા છે. એમ કરતાં શંકરભાઈ સાહેબે જે ડેરીની વિકાસ કર્યો અને પ્રગતિ કરી એમાં અત્યારે ગ્રાહકને 25 રૂપિયા ભાવ ફેર મળે છે. એટલે શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ અમે આભાર માનું. આનાથી પશુપાલકોની આવક વધી છે? હા, આવક વધી ગઈ. આપ જણાવો વડીલ, બનાસ ડેરીનો જે છેલ્લા 10 વર્ષથી વહીવટ થઈ રહ્યો છે આપને કેવો લાગે છે? વહીવટ સારો છે. કારણ કે દિન પ્રતિદિન જે નફો મળતો હતો ગ્રાહકોનો એમાં વધારો થયો છે. પછી એમાં દરેક જો સિમેન્ટ એટલે આ જે નવી વાસળી, પછી નવી ઓલાદ સુધારવાની, ઓઇલ, ચા, દરેકમાં પણ એમાં સુધારો થયો છે. અને ગ્રાહકોનો જે નફો મળતો હતો એમાં વધુ નફો મળે છે. ખેડૂતોના ખાતામાં જે પૈસા આવતા હતા એનાથી વધુ આવે છે. અને હું પોતે પણ જે પહેલાં ઓછું દૂધ ભરાવતો હતો અત્યારે 20-25 લાખનું દૂધ ભરાવું છું વર્ષે. હા, વર્ષે. અને ભાવ ફેરની રકમ કેટલી મળે? એ નફો કેટલો આવે? એ મારે લગભગ 6 લાખ 6 થી 7 લાખ જેટલો. એટલે 31 લાખ રૂપિયાનો વાર્ષિક એટલું થઈ. બરાબર. ડેરીનો વહીવટ જે છે એ પહેલા વિવાદોમાં પણ રહેતો હતો, હવે પારદર્શક વહીવટ થાય છે, શું લાગે છે? હાલ પારદર્શક સારો વહીવટ સારો છે. મૂળ લોકોને જે મળતું હતું એનાથી નફો વધુ મળે છે. એના ખેડૂતના ખાતામાં પૈસો વધુ આવે છે. એટલે વહીવટ તો સારો જ છે. બનાસ ડેરી થકી આજે મહિલા પશુપાલકો વર્ષે 1 થી 2 કરોડ રૂપિયા જેટલી આવક કમાઈ રહી છે. આજે સૌથી વધુ જે મહિલાનું દૂધ ભરાવનાર મહિલાનું સન્માન કરાયું એને 2 કરોડ રૂપિયાનું દૂધ ભરાયું. આ ઉપરાંત અનેક મહિલાઓ છે જે 1 કરોડ રૂપિયા કરતાં વધુ દૂધ ભરાય છે. અનેક મહિલાઓ છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. બેન, આપ જણાવો, આપને તે કેટલા પશુઓ છે અને કેટલું દૂધ ભરાવે છે? અમારે 80 પશુ છે. કેટલું દૂધ ભરાવો? દૂધ ભરાવીએ અમે દિવસ 500 થી 600 લીટર. બરાબર. આવક કેટલી થઈ જાય એનાથી મહિને? કેટલા રૂપિયા આવે થાય છે? અમારે 6 લાખ જેટલી દર મહિને. મહિને 12 લાખ. મહિને 12 લાખ, 15 દિવસે 6. હા, 15 દિવસે 6 લાખ. એટલે લગભગ 1.25 કરોડ રૂપિયા જેટલું વાર્ષિક થતું હશે. એટલું થતું હશે. બરાબર. અને જે ભાવ વધારો જે આવે દર વર્ષે એ કેટલો આવે છે એક્સ્ટ્રા? 42-43 લાખ. બરાબર. ઓકે.
એટલે 2 કરોડ રૂપિયા આસપાસ તમારે થઈ જતો. એટલો થઈ જતો છે. બધો ખર્ચો નીકળતા આમાં નફો કેટલો થાય છે એ જણાવો. 40-50% જેવું ખરું? 50% જેટલું. વહીવટ કેવો છે બનાસ ડેરીનો? બહુ સારો છે. પશુપાલકોને પૂરતા ભાવ મળી રહે છે? બહુ સારો ભાવ મળે છે. આપ જણાવો, બનાસ ડેરી છેલ્લા એવો દાવો કરે છે કે છેલ્લા 10 વર્ષમાં સારી એવી પ્રગતિ કરી છે. પશુપાલકોને હવે પહેલા કરતા પણ વધુ સારા ભાવ મળે છે. બહુ સારો શું ભાવ. કહેશો એના વિશે? આપનો શું અભિપ્રાય છે? આપણો બહુ સારો અભિપ્રાય છે કે બહુ સારી રીતે મતલબ નફો બી મળે છે, મંડળી બી સારો બતાવ કરે છે, પશુપાલન બી મતલબ સારી રીતે મતલબ જીવી શકે છે. અમારું બી 1 કરોડ ઉપરથી મતલબ 1 કરોડ 3 લાખનું દૂધ ભરાઈએ છીએ અમે. વર્ષે મતલબ મહિનાનું મતલબ 10-11 લાખ રૂપિયાનું દૂધ ભરાવું છું બી 200 ગામમાં. ચૌધરી આમી આપણે હમણાં સ્ટેજ પર જોયું કે 10 જે મહિલા પશુપાલકો હતી જે સૌથી દૂધ હતી એમાંથી 3 લઘુમતી સમાજની હતી. 30% છે. શું જે વર્તમાનમાં જે બધી વાતો ચાલે છે, બનાસ ડેરી એ નિષ્પક્ષ રીતે તમામ ધર્મ સમાજના લોકો માટે બહુ સારી રીતે સરખું કામ કરે છે? બિલકુલ હિન્દુ મુસ્લિમ બહુ એકતા રાશિ બહુ એકતા સાથે સારી. કામ બિલકુલ કરે છે? બિલકુલ કોઈ ભેદભાવ થાય બિલકુલ તો બિલકુલ નહીં, બિલકુલ નહીં. શંકરભાઈ મતલબ બહુ સારો બતાવ કરે છે અમારાથી બી. સારો વ્યવહાર. બિલકુલ બિલકુલ. પહેલા તમે કેટલા પશુ રાખતા હતા અને પહેલા તમને કેટલો નફો થતો? પહેલા ઓછો થતો હતો મતલબ પ્રતિભાના ટાઈમ પર. અત્યારે બહુ વધારે નફો છે. પહેલા અંદાજે મોંઘવારી બી આવી છે સાહેબ. પહેલા કેટલું હતું ને અત્યારે કેટલું? પહેલે તો મતલબ 5-6% હતો. અને હવે અત્યારે તો મતલબ 27-28% જેવો થઈ ગયો મતલબ. 5% તો સીધે છે. હા, એટલે ઘણો ફરક પડે. બરોબર. મૂળ વહીવટથી સંતોષ છે? બહુ બિલકુલ સંતોષ. આપ જણાવો વડીલ, કેટલા પશુ છે અને કેટલું દૂધ ભરાવો? પશુ 20 જેવા છે. કેટલું દૂધ ભરાવો? દૂધ દાડાનું 60-70 લીટર ભરાવો. અને કેટલી આવક થાય? આવક થાય મહિને લગભગ લાખ હવાલા. મહિને એટલે 12-15 લાખ રૂપિયાની 15-17 લાખ દૂધ છે. 17 લાખ. અને ભાવ વધારો કેટલો આવે? ભાવ વધારો અમારી ડેરી થાવર ડેરી 10 રૂપિયાથી 20 પૈસા આપી દીધો. હા અમારે 30%. હા અમારે 32%. તમારી એકલી ડેરી 10% જેટલું? 10% અને 20 પૈસા હાલ દીધા. અમને 6ઠા મહિનામાં થેટાલ દે. અચ્છા, છઠ્ઠા મહિનામાં જ આપી? 6ઠામાં હા 31 લાખ. 31 આપ લાખ. જણાવો કેટલું તમારી ડેરી? हमारे डेयरी थावर दूध मंडी नंबर 1 जिला में હા 7 करोड़ ने 31 लाख रुपया भाव फरक डेयरी आल दीधो 7मा महीना. થાવર ડેરી 7 કરોડ નો ભાવ ધરો? 7 करोड़ ने 31 लाख આપી દીધો થાવર ડેરી. અમારે લગભગ આ 20% જેવો બેહી જાય છે થાવર મંડળી. હા ટોટલ થાવર નો જ ખાલી 20%? હા ના બધું નહીં, ખાલી બનાસ 20% બેહી જાય. અમારે મોટી મંડળી છે. બનાસ ડેરી નો 20 અને પેલો 10%. હા. 30% હા 30% ઉપર બેહી જાય છે. થાવર ડેરીમાં કેટલા પશુપાલકો દૂધ ભરાવે છે ને વર્ષે કેટલું દૂધ ભરાવે ત્યાં? અમારે 1700 જેવા ગ્રાહકજી હમ. આ વર્ષનું ગણો ને કેટલું દૂધ થયું તો અમારું વર્ષે દર મહિને અમારું દાડાનું 60,000 લીટર દૂધ થાવરમાં. 60,000 લીટર સરેરાશ 60,000. કોક દાડો વધારે કોક દાડો ઓછો. દર 15 દિવસે કેટલા રૂપિયા ચૂકવે છે? રૂપિયા અમારે 4-5 કરોડ રૂપિયા દર પર. 4-5 કરોડ રૂપિયા 15 દિવસે? હા એટલે 10 કરોડ રૂપિયા મહિનાના? હા મહિના 10 કરોડ. બરાબર. એટલે કે વાર્ષિક 100 કરોડ થી વધારે ચૂકવે? હા 100 કરોડ થી વધારે એકલી થાવર ડેરી? થાવર. બરાબર. અમારું ઓન ટર્નઓવર હતું 150 કરોડ. ફોન પશુ આર બીજું વેચતા કરતા. બરાબર. હા ડેરીનો વહીવટ કેવો છે? સારામાં સારો. 10 વર્ષમાં વહીવટ સુધર્યો છે? સારામાં સારો વહીવટ છે. અમારે બધું એકદમ ઓનલાઈન ડેરી. કોઈ સંતોષકારક ગ્રાહક નહીં વહીવટ છે. આપ જાણો વડીલ, કેટલા પશુ રાખો છો અને ડેરીના વહીવટ વિશે શું કહેશો? 50. કેટલું દૂધ ભરાવો? દૂધ ભરાવા 40-50 લીટર. 50-60 હજાર રૂપિયા મહિને? હા બરાબર. એટલે 3-1 લાખ રૂપિયાનું વાર્ષિક થતું હશે? હા ભાવ વધારો કેટલો આવે? આ બધા લઈ આવે. ડેરીનો વહીવટ કેવો છે? રેડી રેટે સારો છે? આવો. પશુપાલકોને સારા ભાવ મળે છે? સંતોષકારક? આવો સારો વહીવટ ડેરી પશુપાલકોને કોઈ લોન વગેરે કઈ લેવી હોય તો એમાં હેલ્પ થાય છે ડેરી? થાય બધું થાય. આવો. અન્ય મહિલા પશુપાલકો છે એમના જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન તમે આવો, તમે જરા બતાવો. તમે બોલો બેન. તો અન્ય જે ઢોરની યોજના સરકારી મૂકી છે ને, એમના 10 ઢોર હોવા જોઈએ. 5 લાખની લોન હે. 1,90,000 સબસિડી મળે એમાં. અચ્છા. અને અમારી ડેરીમાં બેંક છે, વોકરી હાલે બધું વ્યવસ્થા. કોઈ ખટાઈ જવાનું નહીં. ડેરી લખી દે
દર મહિને હપ્તો કપાઈ જાય, બહુ સારી પહેલા રહે. વહીવટ કેવો હતો? પહેલા તો પહેલા તો કોઈ લોન આપતું જ નતું ને, પહેલી તો નહોતું. 10 વર્ષ પહેલી કોઈ લોન નથી ડેરી થયું. અને હવે લોન મળે? હા, હવે લોન કોઈ પ્રૂફ તમારા ન જોઈએ, તમારો કોઈ નહીં દેવાનું, ખાલી ડેરી. જે અલગ અલગ પ્લાન શરૂ કર્યા છે, હા. medical college શરૂ કરી છે, UPSC ના ડેરી. એ બધું કેવું લાગે છે આમ? શું બહુ સારું હોય ને. હા, ચેરમેન હતા. હા. ખાવડ ડેરીના ચેરમેન છે, આપણે પૂછીશું. આપ જણાવો, આપની ડેરીની ખૂબ ચર્ચા થઈ રહી છે અહીંયા. કેટલા પશુપાલકો તમારે ત્યાં દૂધ ભરાવે છે? કેટલું દૂધ તમારી ખાવડ ડેરીમાં દર મહિને આવે? રોજનું કેટલું આવે? અમારે રોજનું 60,000થી વધારે દૂધ આવે છે અને વધુમાં વધુ દૂધ 65,000 66,000 લીટર દૂધ એક દિવસમાં આવેલું હોય. એમને સરેરાશ વાર્ષિક 360 દિવસ 60,000થી વધુ દૂધ અમારી ડેરી મંડળીમાં આવે છે. અમારી મંડળી 125 કરોડથી વધુનો ટર્નઓવર કરે છે. અમે મંડળીનો ભાવ 10 રૂપિયા 20 પૈસા આ સાલ પણ આપેલો છે. 7 કરોડની 31 લાખ મંડળીનો, અને આ સંઘે પણ સારો ભાવ વધારો આપ્યો છે. કુલ મળીને દૂધ ગ્રાહકો દર મહિને તમે, એટલે કે 15 દિવસે અને પછી બીજા 15 દિવસે મહિનામાં 2 વખત પગાર ચૂકવતા? આ 2 વીઘ તો એ પગાર કેટલો ચૂકવો છો? અમે 7 કરોડથી વધારે પગાર ચૂકવીએ મહિનામાં. મહિનાનો 7 કરોડ? હા, 7 કેટલા કરોડ. પશુપાલકો છે? પશુપાલકો અમારા 1500. 1500 પશુપાલકો. અને જે ભાવ ફેર જે તમે આ વર્ષે આપ્યો છે, કેટલા ટકા આપ્યો છે? અમે અમારી મંડળીનો 10 રૂપિયા 20 પૈસા 7 કરોડ ને 31 લાખ રૂપિયા મંડળીનો. 7 કરોડ અને રૂપિયા, 31 10% જેટલો ભાવ ફેર ખાલી તમારી સ્થાનિક મંડળીનો. હા, અમારી સ્થાનિક 20% એ બનાસ ડેરીનો. 20% મંડળીનો થઈ રહ્યો છે, બધા સંઘનો અમારે. એટલે કુલ 30 રૂપિયાથી વધારે અમારો ભાવ વધારો સંઘ અને મંડળી બંધ થશે આ વખતે. તમારી ડેરી, સ્થાનિક ડેરી આટલો બધો ભાવ વધારો આપી શકે, આટલો સારો, એનું કારણ શું છે? અમારે એક તો દૂધ અમારે ક્વોલિટી વાળું બધે દૂધ ગ્રાહકો સ્વચ્છ દૂધ ક્વોલિટી વાળું, એટલે અમારે ફેટ પણ જે જનરલ ફેટ આવે 4 ફેટને 1 દોરાથી વધારે સંઘમાં આવતો હોય. એટલે અને કર્મચારીની બધી ધગસ અને દૂધ ગ્રાહકોની કમિટીની અને બધાની કર્મચારીની ધગસને લીધે અમારે ભાવ દર આપી શકીએ. તો 1500 પશુપાલકો તમારે ત્યાં દૂધ ભરાવે છે, તો એક જ સેન્ટર છે કે અલગ અલગ સેન્ટર? ના, અમારે એક જ જગ્યાએ દૂધ ભરાય, એક જ હા, એક જ માં. એટલે અમારે ખર્ચો પણ ઘટે એમ. તો જુદી કોઈ પ્રોડક્ટ્સ કે બીજું કોઈ? અમારે ઉમંગ મોલ ચાલે. અમારે ત્યાં બધી એમાં જીવન જરૂરિયાત વસ્તુઓ, કરિયાણું બીજું તમામ વેચાય. અને ગ્રાહકોને જે ટ્રેક્ટર હોય એમને રોટાવેટર પણ અમે આપીએ છીએ, અને રોટાવેટર બજાર કરતી સસ્તા અને સારો આપીએ છીએ. જે બનાસ ડેરી તમામ વસ્તુ ખરીદી અને ડેરી ઉપર મૂકીએ અને અમે ત્યાંથી આપી શકીએ છીએ. આપ જણાવો, કેટલું દૂધ ભરાવો છો અને કેટલી આવક? દિવસનું 60 લીટર. દિવસનું 60 લીટર? હા. કેટલા દર મહિને કેટલા રૂપિયા જમા થાય છે? દર મહિને થાય છે લાખ રૂપિયા. લાખ રૂપિયા? હા. એટલે વાર્ષિક 12 લાખ, 12-13 લાખનું થાય. 12-13 લાખ. અને ભાવ વધારાની રકમ કેટલી આવે? ભાવ વધારાની અમારે ભાઈ સંઘનો થાવર ડેરીનો થઈને 30% જેવો થાય. મને એ જણાવો કે ડેરી જે ભાવ વધારો આપે છે તમને, એ સારા ભાવ આપે છે કે ઓછા પડે છે? હજી ના, સારા આપે. સારા ભાવ મળે? સારા મળે છે. અન્ય ડેરીઓ કરતા ભાવ સારા છે? અન્ય ડેરીઓ કરતા સારા. આ ડેરીનો જે ઓવરઓલ વહીવટ છે એનાથી સંતુષ્ટ છો? સંતોષ. અન્ય પશુપાલકો છે. વડીલ, આપ જાણો, આપ ક્યાંના છો અને કેટલું દૂધ ભરાવો? દિયોદરથી રામપુરાથી છીએ સાહેબ. કેટલું દૂધ ભરાવો? દૂધ તો 50 લીટર. એટલે કેટલી આવક થાય દર મહિને? દર મહિનાની આવક થાય 30,000 રૂપિયા. 30,000 રૂપિયા. એટલે 3 લાખ રૂપિયાની વાર્ષિક તો 3-4 લાખ. અને ભાવ વધારો બીજો કેટલો આવે? ભાવ વધારો એના પ્રમાણમાં ગણો પૂરો. આ 21% પ્રમાણે ગણો તો 3 લાખ પર 21-66. કેટલો આવ્યો તો? ગયા વર્ષે આવ્યો તો 53,000 રૂપિયા. 53,000 રૂપિયા. 53,000. મૂળ 4 લાખ રૂપિયા જેવું થઈ હતું. હા, એવું થઈ જાય. હા, વાર્ષિક એવું થાય. વહીવટ આમ સારો છે? સારો 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 વહીવટ. પશુપાલકો ભાવ સારા મળે છે? સારામાં પોસાય સારા પોસાય એવા મળે છે. સારું. અન્ય વડીલથી આપણે વાત કરીશું. વડીલ, આપ જણાવો, કેટલા પશુઓ છે આપને ત્યાં અને કેટલું દૂધ ભરાવો? 240-45 જેવા છે, નાના મોટા છે કુલ. રેડલિયું, પાડિયું તમામ. જિલ્લામાં બીજો નંબર અને જિલ્લામાં બીજો નંબર. 1 કરોડ ને 94 લાખનું 95 લાખનું દૂધ જોયું આપણું. 1 કરોડ ને 95 લાખનું વાર્ષિક દૂધ. વાર્ષિક દૂધ ભરાય. ભાવ વધારાની રકમ કેટલી આવશે? સારી આવશે, સારી આવશે. હજી ઘણી નથી પણ સારી. હા, એટલી આવશે. 40 લાખ ખરા 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 એટલે મૂળ ખરા 2.5 કરોડ 2.5 કરોડ જેટલું થઈ જાય આરામથી. આરામથી. અને આવો બનાસકાંઠા જિલ્લાના આવો પ્રમુખ મળ્યો, મુજબ કાયમ રહે અમે ખુશ.
કારણ શું એનું? હે બહુ પ્રગતિ, વહીવટ સારો, બહુ વહીવટ એટલે પહેલા ડેરી બંધ રહેતી, અત્યારે ડેરી બંધ નથી રહેતી મોટી. અત્યારે 1 લાખ લીટર દૂધ ઉપર નીકળી ગયેલી છે બધા ડેરી. મારું તાલુકામાં બીજો નંબર છે, મારો કોંકરેજ તાલુકામાં. એટલે વહીવટની દ્રષ્ટિએ પછી વિઝિટની દ્રષ્ટિએ કાંકરેજ તાલુકામાં 10-15 મિનિટમાં વિઝિટ આવી જાય છે. મોટો ફાયદો 3 દિવસે ના આવતા. આજે વિઝિટ તમે 15 મિનિટમાં વિઝિટ અમારા ત્યાં ફાર્મ ઉપર આવી જાય છે. આનાથી મોટો ફાયદો શું હોય છે? પછી ઓર્ગોનિક ખાતર બહુ આપે છે, તો ઓર્ગોનિક ખાતર પણ ખેતીમાં બહુ કામ આવે છે. હું ગયા વખતે વાપર્યું હતું અને આ વખતે વાપરું છું. શંકરભાઈના પહેલાની સ્થિતિ શું હતી? ના, પહેલા સારી હતી પણ હાલ એના કરતા સારી છે. પ્રગતિ બહુ પહેલા સારી હતી, પહેલા નો ડાઉટ સારી હતી, પણ એના કરતા પણ હાલ સારી છે. પહેલા ભાવ ફેર વધારો કેટલો આવતો હતો ને હવે કેટલો આવે? પહેલા શું હતું સાહેબ, ભાવ ફેરામાં ઓછો આવતો, પણ એનું કારણ એવું હતું કે આટલું પશુપાલક જાગૃત નતો. અત્યારે પશુપાલક જાગૃત છે અને અત્યારે પશુઓ બહુ વધારે રાખે છે અને બહુ પશુઓ વધારે રાખે છે. પછી અત્યારે ઘાસચારો બહુ વધારે મળે છે, પછી બીજી તો સગવડ વધારે મળવા માંડી, જેના કારણથી પશુ વધી ગયા એટલે ભાવ વધારે આવે છે. ઓકે, બીજો હો બેસેનો તબેલો બનાવ હાલ ચાલુ છે. તળાવ પૂછો હો બેસેનો હાલ 240-45 બીજી હો લાવું છું દિવાળી પર. એટલે તમારે 350 એટલે હા, થઈ જશે. 400 પશુ થશે તમારી આ આવક સાલ. પછી અત્યારે જે ભગવાન આલે, જે ભગવાન આલે તે જે આપણે મહેનત સમજાણ. કરવાની એમ. અને બાકી ધંધો કેવો છે? કરાયો છે? કરાય પશુપાલનનો ધંધો નફો કરાય. કેટલો બેસે છે કાકા? નફો કેટલો બેસે? 20% બે તો કરાય ધંધો. બોલો અચ્છા, આમ સમજ્યા. તમારે આમ વાર્ષિક કેટલો નફો બેસે છે? અમારે જે બે બરાબર છે, પણ કોઈ 20% બે તો આ ધંધો કરાય. કોકની ગુલામી નોકરી કરવા ના જવરાય. આ તમને કહું. આત્મનિર્ભર બસ આત્મનિર્ભર બની શકો અને સારો વહીવટ છે. મેન વહીવટ ઉપર આધીન છે. કેટલા પશુઓ છે ને કેટલું દૂધ ભરાવો? 25 ભેંસું. હા, કેટલું દૂધ ભરાવો દર દૂધ મહિને? ભરાવો દર મહિને. એટલે રોજનું કેટલું થાય? રોજનું 100 લીટર, સવા 100 કેટલી લીટર. આવક કેટલી થાય? દર મહિને કેટલી દર આવક? મહિને આવક 1.5 લાખની. 1.5 લાખ થાય. બરાબર, એટલે વર્ષે 15 લાખ મહિને આવક થાય. 15 લાખની. ભાવ વધારો કેટલો આવે બીજો? ભાવ વધારો 10 લાખ જેવો. બરાબર, એટલે 25 લાખ રૂપિયાની વાર્ષિક આવક. વાર્ષિક આવક. નફો કેટલો બે? નફો 25-30% બે? 25% બે. અને ડેરીનો વહીવટ કેવો છે? સારો છે? સારો છે ડેરીનો. સંતોષ છે? સંતોષ છે. કેટલું દૂધ ભરાવો છો ને મહિને કેટલી આવક થાય? મારું નામ હરેશ હેમાભાઈ ચૌધરી, ગામ વડલાળા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. અમારા ત્યાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની અંદર હું પોતે ભેંસનું અને ગાયનું બંને પ્રકારનું દૂધ ભરાવું છું. ભેંસોની અંદર 10 નંગ ભેંસો છે અને ગાયની અંદર 4 છે. 4 કાંકરેજ ગાયો છે. કાંકરેજ ગાયની અંદર જ્યારે મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી હતા એ ટાઈમે સાહેબે જે એમ્બ્રોડ પદ્ધતિ કીધી એ શેક સિમેન્ટના ડોઝ એમણે ચાલુ કર્યા હતા અને એ ટાઈમે આપણે શેક સિમેન્ટથી એમની વાછડીઓ પણ આપણે મેળવેલી છે અને સારું ઉત્પાદન, દૂધનું ઉત્પાદન પણ આપે છે. જે પહેલાં એવું હતું કાંકરેજ ગાય પોસાતી નથી, પણ હવે કાંકરેજ ગાયનું દૂધ ટંકે 8-9 લીટર મળે છે એટલે કાંકરેજ ગાય પણ આપણને પોસાય છે. બીજું કે દૂધ વધારાની અંદર સાહેબના આવ્યા પછી એટલે છેલ્લા અમે તો 20 વર્ષથી સાધારણ સભાની અંદર આવીએ છીએ, પણ છેલ્લા 10 વર્ષથી 1 વર્ષ કરતાં 1 વર્ષે દર વર્ષે 300-400 કરોડનો ભાવ ફેર મળે છે. વધારાનો ભાવ ફેર વધે છે. આ વખતે પણ સંઘનો 18.33% અને સેવા દૂધ મંડળીઓનું પોતાનું સ્થાનિક 6-7% જે મંડળીની જેવી આર્થિક સ્થિતિ હતી એ પ્રમાણેનો દૂધ વધારો જાહેર કર્યો છે. એટલે સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ આપ જણાવો કે કેટલું દૂધ ભરાવો છો ને કેટલી આવક થાય? મારું નામ ચૌધરી રમેશભાઈ પેથાભાઈ વડલાળા. હું અત્યારે કાયમનું 40 લીટર દૂધ ભરાવું છું. મારે 10 પશુ છે, બરાબર. સાહેબ આવ્યા તારનું દૂધમાં ખૂબ લાભ થાય છે. ખૂબ ફેટનું પહેલાં જે ફેટની કોઈ તકલીફ હતી બધું અત્યારે બંધ થઈ જાય. સાહેબને આવ્યા પછી આજે તો ઘણો ને કે સાહેબે ખૂબ આવ્યું. આજ તો ઘરે દિવાળી છે. આજ શંકરભાઈ ચૌધરી આજ તો ઘરે દિવાળી કરી. સાહેબના આવ્યા ચેડી એનો વહીવટ એક તો પહેલો જે મંડળીઓ ઉપર બધી કોઈ વાતમાં એવું નથી કે કંઈ પાછી જ નહીં થાય. ખૂબ સારું છે અત્યારે, ખૂબ આવક છે. આજ તો અમારે ખૂબ વધારો અમને આલે એટલે અમે ખૂબ રાજી છે. ભાવ વધારો કેટલો મળ્યો આ વખતે? 25%. 25%. હા. ગયા વર્ષે કેટલો આવ્યો હતો? ગયા વર્ષે 20% આવ્યો હતો ને 3-4% દેરી આવ્યો હતો. આ ફેર તો એનાથી વધારે મળ્યો, ગણો ને 2%. એટલે ગયા વર્ષે 23% ટોટલ. હા, આ 25% હજુ દેરી આપશે એટલે ખૂબ સારું રહેશે. તમને આમાંથી કેટલી આવક થઈ જાય છે વર્ષે? અને આવકની કોઈ વાત જ થતી નથી, બરોબર. આજના વાત કરીએ કે આજની તારીખમાં ખેતી કરે પશુપાલનની અંદર ખૂબ આવક છે, મોટી આવક આમાં છે. સાહેબ આવ્યા તારની તો કોઈ વાત જ ના થાય. વહીવટ સારો થઈ ગયો. વાત જ છોડી દો. આજે તો ના કીધું કે આજે તો લાખો ઘરે દિવાળી કહેવાય. આજે આપ જણાવો વડીલ, બનાસ ડેરીનો વહીવટ કેવો છે અને આપને પહેલા કેવો ભાવ મળતો અત્યારે કેવો મળી રહ્યો? અત્યારે સાહેબ આવ્યા પછી એમને બીજા રાજ્યોમાં લખનઉ
અને ઉત્તર પ્રદેશ ત્યાં દરેક જગ્યાએ 5 જગ્યાએ નવા પ્લાન્ટ નાખ્યા. અને બીજું અમારા રાધનપુરના શીત કેન્દ્રમાં જે રાજ્યપાલ આજે પ્રાકૃતિક ખેતી વિશે અભિયાન ચલાવી રહ્યા છે, તો આજે ગૌમૂત્રનો પ્લાન્ટ રાધનપુર નાખેલ છે. તો ગૌમૂત્ર પણ દરેક આખા ગુજરાતના ખેડૂતને મળશે અને દૂધમાં વધારો સાહેબે ખૂબ 25% આપ્યો અને સાહેબનો વહીવટ બહુ ચોખ્ખો રહ્યો. પ્રતિ કિલો ફેટે જે ભાવ મળે છે એ બરાબર મળે છે? હા, બરાબર જડે છે. ખેડૂતોને પોસાય એવો હોય? હા, ખેડૂતને પોસાય છે. આપ જણાવો વડીલ, ડેરીનો વહીવટ કેવો છે? ભાવ કેવા મળે છે? સંતોષ છે કે નથી? ખૂબ સંતોષ છે. ફેટોમાં ખૂબ સારામાં સારું, બરોબર. પહેલાં જે હતું એનાથી અત્યારે ખૂબ સારું સાહેબને આવ્યા પછી, બરોબર. પછી દૂધના ભાવ ફેરમાં આજે ખૂબ અમને રાજી કર્યા કે કોઈ વર્ણમ નહીં, આવું કોઈ જગ્યાએ મને મળતર નહીં આ પશુપાલન વગર, બરોબર. ખેતી કરતા બમણી આવક કહેવાય. આપ જણાવો. ખૂબ આનંદ છે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેણો મેં નેણ, આજ મારા બનાસના મારા ડેરીના આંગણે કંચન વર્ષે મેઘ. આજ જેમ ભાઈએ કીધું એમ આજે દરેકના ઘરે દિવાળી જેવો માહોલ છે. સાહેબના નેતૃત્વમાં ડેરીનું કામ હોય, શિલ્ડ બેડ દ્વારા વૃક્ષારોપણનું કામ હોય, જળ સંચયના જે કામ હોય, જે પાણીની બચતનું કામ હોય, સાહેબે અમારા બનાસકાંઠાને એક અવતાર ધારણ કરી અને જેમ એ પહેલાં જે અસુરોનો વધી ગયા હતા અને દેવી દેવતાઓએ જેમ જન્મ લીધો, એમ સાહેબે અમારા બનાસકાંઠાની અંદર ખૂબ સારો એવો અવતાર લઈ ખૂબ સાહેબના વખાણ, જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. પશુપાલનને સાહેબે પહેલાં તો ભાવ જે પ્રતિ લીટરના પણ ભાવ તેમને આજે કીધું 1,007 કીધા. અને બીજું આજના તબકે એમને જે વાત કરી વધારો પણ એ ખૂબ ઐતિહાસિક છે. વધારાની અંદર ખેડૂતોને ખૂબ સારા ભાવ મળી રહ્યા છે. અને સાહેબે બીજી નવા જે પ્રોજેક્ટો, જે તેલનું લોન્ચિંગ, મગફળી બટાકાની જે પ્લાન્ટનું વાત કરી, એમ સાહેબને રાત દિવસ ખેડૂતોની ચિંતા, મારો બનાસ કેમ જાગતો થાય, મારો બનાસ કેમ બેઠો થાય, એ જ ચિંતા સાહેબ કરી છે. આપણી પાસે અત્યારે જે મહિલા ઉપસ્થિત છે તે વર્ષે 1 કરોડ રૂપિયાનું દૂધ ભરાવે છે. થરાદ તાલુકાના બેન છે. બેન, કેટલું દૂધ ભરાવો છો? કેટલા પશુ રાખો છો? 100 પશુ. અને કેટલું દૂધ થાય છે? દૂધ થાય ટંગરો 700-800 લીટર. 700-800 લીટર દાડા ટંગરો. બરાબર. અને મહિને કેટલી આવક થાય છે? એમાંથી કેટલા રૂપિયા આવે છે? રૂપિયા આવે 7-8 લાખ. બરાબર. એટલે વર્ષે 84-85 લાખ રૂપિયા થતા હશે. 80 લાખનું દૂધ ભરાયું. 80 લાખ રૂપિયાનું વર્ષે. અને ભાવ વધારો કેટલો આવે? 25 લાખ આવી. એટલે 1 કરોડ રૂપિયા જેવું થઈ જાય. 1 કરોડ થઈ જાય. કેવું છે આ પશુપાલન ધંધો કરાયો છે? ખૂબ સારો છે. વહીવટ કેવો છે ડેરીનો? જોર ઘણો સારો છે. સારો છે. પશુપાલકોને દૂધના પૂરતા ભાવ મળે છે? પોષણક્ષમ હોય? સારા ભાવ મળે છે? સારા ભાવ મળે છે. શંકરભાઈ જિલ્લાઓ કરતા વધારે મળે છે? હોય. બરાબર. સાહેબ ખૂબ દીધું ભાવ વધારો. આયવર વધારે કરે, આયવર વધારે. આપ જાણો વડીલ, બનાસ ડેરીનો જે એવું કહેવાય છે કે છેલ્લા 10 વર્ષમાં જે વહીવટ જે છે એ બદલ્યો છે, સુધર્યો છે. વાસ્તવિકતા શું છે? વહીવટ ખરેખર સુધર્યો છે? ખરેખર શંકરભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ આભાર કે અમને એમનો જે વહીવટ આવ્યો એના કારણે પશુપાલકોને એટલા બધા મજા છે ને કાયમના માટે દિવાળી જ છે. બરાબર. આ સાલ મારે 20 થી 25 લાખ રૂપિયા નફો આવે એવો લગભગ સતત 5-7 વર્ષથી આવે છે. એટલે પહેલા તો માપનો 1-2 લાખ ને એવો આવતો હતો, પણ આ સાહેબનો વહીવટ એટલો બધું સારું છે ને. અને અમે તો એવી ઈચ્છા રાખીએ છીએ ને પશુપાલન બધાએ કે સાહેબ હજી 25 વર્ષ બનાસ ડેરીના ચેરમેન રહે એવી આશા રાખીએ છીએ. શંકરભાઈ સાહેબ જ કરી શકે, બીજા નથી? કેમ સાહેબને કોઈ એના અંદરથી કંઈ લેવું નથી એમ. સાહેબની આશા એવી છે કે મારો પશુપાલન ખુશ રહે એ માટે સાહેબ ખુશ છે એમ. પૂરો પારદર્શક વહીવટ. હા, પારદર્શક 100% પારદર્શક વહીવટ છે સાહેબનો. હા. અન્ય પશુપાલકો છે આપણે એમ જો. આપ બતાવો, આપના કેટલા પશુઓ છે, કેટલું દૂધ ભરાવો છો, કેટલી આવક થાય? મારી પાસે અત્યારે 10 ગાય છે, એમાં 7 ગાય દોવા દે છે, 3 ભેંસ છે, 2 ભેંસ દોવા દે છે. આ સાલ મારું દૂધ 10 થી 10 લાખ રૂપિયા જેવું થયું હોય. અમને ચેરમેન સાહેબ ઉપર એટલો ભરોસો હોય કે જે માણસ સત્તામાં હોય અને જે માણસનું સત્તામાં ઉપજતું હોય અને જે વિજનરી જે પોતે આ સુકાન હાથમાં સંભાળ્યું ત્યારથી મોડી એક ખેડૂતને 18 આલમ દરેકને માટે એક જ ભાવ હોય છે, દરેકને માટે એક દિવસે પેમેન્ટ આવે છે. અને સરકારમાંથી જે અમારા મંડળીઓનો ખર્ચા થાય છે એટલા તો એમને સરકાર એમને સબસિડી પણ આપે છે. અગર આની જગ્યાએ જો કોઈ બીજો કોઈ એટલે કે ગમે તે માણસ હોય પણ સત્તાથી વિમુખનો માણસ હોય તો આટલું બધું જે સરકારી આવે જે રકમ તમારે દર 15 દિવસે જે આવવાની હોય
એ સમયસર આવી જાય છે? સમયસર સાહેબ આવી જાય, દરેક ઓનલાઈનમાં આવી જાય. અમારા બેંક એકાઉન્ટમાં બનાસ બેંકમાં હવે છેલ્લા 12 મહિનાથી બનાસ બેંકમાં તમામ ગ્રાહકો આવી જાય સાહેબ. પણ હું એક ચેરમેન સાહેબની એક વિનંતી કરું કે જે બનાસ પાપડી એટલે કે પ્રાઇવેટ પશુદાણ કોઈ બી મંડળીમાં બનાસ મંડળીની કોઈ શાખામાં પ્રાઇવેટ પશુદાણ ખરીદાય એ કપાત ન કરે એવું સાહેબની બે હાથ જોડી વિનંતી કરું. હા, આપ જણાવો વડીલ, આપણા ત્યાં કેટલા પશુઓ છે, કેટલું દૂધ ભરાવો? આપણી પાસે આમ તો 5 થી 7 છે, એટલે 2 ભેંસો દૂધણી છે. એમાં અમે મૂળ 10 લીટર દૂધ ભરાવો ને અમારું પોષણ છે જાય છે. તમારું ઘર ખર્ચ નીકળી રહે છે એમાંથી? અમારું ઘર ખર્ચ નીકળી રહે, પૂરું માપે છે. અને ખૂબ અમને બોલતો આવડતું નથી, એટલે આટલું અમારે ઘણું અમને બધું પર્સન છે. પાલનપુર ને અમારો તાલુકો વાવ અને ગામ બધું અમારે રેડી છે. હવે આ સાહેબને કોઈ આ વડીલ જણાવો, બનાસ ડેરીનો વહીવટ કેવો છે અને જે અલગ અલગ જે હમણાં શરૂ ડેરીનો કર્યો છે? વહીવટ સારો છે. માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, ગુજરાત સરકારના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે ખૂબ વિકાસ અને બનાસને વેગવતનું કર્યું છે. દૂધ વધારો પણ સારો મળે છે, વહીવટ પણ સારો છે. અને શંકરભાઈ મોદી સાહેબ અને શંકરભાઈ વિચારધારા એમની શક્તિશાળી છે. નવું કામ કરવાની એમની ઈચ્છા શક્તિ છે. એટલે આખો બનાસકાંઠો એમનાથી ખુશ છે. છેલ્લા 10 વર્ષમાં જે જુદા જુદા પ્લાન્ટ શરૂ થયા છે, જેમ કે બાયો સીએનજી શરૂ થયું, પછી સિવિલ હોસ્પિટલ જે બનાસ સિવિલ હોસ્પિટલ શરૂ થઈ, બનાસ મેડિકલ કોલેજ શરૂ થઈ, હવે યુપીએસસી જીપીએસસીના ક્લાસ પણ બનાસ ડેરી શરૂ કરવાનું છે. શું કહેશો એના વિશે? એના વિશે સાહેબે આજ ઘણી બધી વાત કરી છે કે નવા ઘણા પ્લાન્ટો ચાલુ કરવાના છે. અને લોકોની આશા સાહેબ પછી સાહેબ જે કરી રેડી કરશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ભૂપેન્દ્ર પટેલ સાહેબ મુખ્યમંત્રી છે, દેશના યશસ્વી વડાપ્રધાન, આપણા ગુજરાતનું ગૌરવ મોદી સાહેબ વડાપ્રધાન, અમિત શાહ સાહેબ, બધું ગુજરાતનું જ છે. એટલે અમને સંતોષ છે કે ચાલુ સત્તામાં સરકારમાં સાહેબ છે તો વિકાસને સબસિડી ખૂબ લાવવાના છે, સારો કામ થવાનો છે. મૂળ વહીવટથી સંતોષ છે? વહીવટથી સંપૂર્ણ સંતોષ છે. અને આગળ ટ્રમમાં નવા જે હવે ચૂંટણી આવી રહી છે તો શંકરભાઈ બનાસ બેંકના પછી બનાસ ડેરીના ચેરમેન બને બિનરીફ એવી આશા સાથે વિરમું છું. આપ વડીલ જણાવો, બનાસ ડેરીમાં આપ કેટલું દૂધ ભરાવો છો, કેટલી આવક થાય? અમે દૂધ ભરાવો છો 10 થી 15 લીટર, બરાબર. એટલે આવક થાય મૂળ 15-20 હજારની થાય. બરાબર. મૂળ ઘર ખર્ચ નીકળી રહે છે? હા, ખર્ચ નીકળી જાય. બનાસ ડેરીનો વહીવટ કેવો છે? પહેલા સારો છે. અત્યારનો કેવો? અત્યારનો ખૂબ સારો વહીવટ છે. પહેલાના વહીવટમાં અને અત્યારમાં શું ફરક? ઘણો ફરક છે. નવા નવા સાહેબ લાવે છે પ્લાન્ટ, પછી આ વધારો પહેલાંથી ઘણો ડબલ મળે છે. પહેલા કેટલો વધારો હતો? પહેલો તો મળતા 10 રૂપિયા કે 5 રૂપિયા મળતા. અત્યારે કેટલા રૂપિયા? અત્યારે 24, 25, 30. કેટલા પશુ છે તમારે? કેટલું દૂધ ભરાવો? હું તો 25 લીટર તો ભરાવું છું. હા, તો કેટલી આવક થાય વર્ષે? એમ આવક તો હું ભણેલ છો નહીં સાહેબ, તો બી આમ હું ભણેલો જ નહીં. મહિને આમ કેટલા રૂપિયા જમા થાય? ખાતામાં આવતા હતા ને? 15 દાડ કેટલા આવે? 15 દાડી આવે 25,000 રૂપિયા આવે. 25 એટલે 50,000 રૂપિયા મહિનાના થયા? હા, મહિનાના 50,000. બરાબર. એટલે 6 લાખ રૂપિયા જેવી વાર્ષિક આવક થાય. હા સાહેબ. અને વધારો કેટલો આવે છે દર વર્ષે? પોર તો આવ્યો તો લાખ ઉપર આવ્યો તો. હા, પૂર્ણ ગમે એટલો આવે. એટલે 7-7.5 લાખ રૂપિયા જેવું થાય વાર્ષિક. વર્ષે સારું કેવું છે વહીવટ? સારો હોય ડેરીનો? વહીવટ સારો. પશુપાલકોનું ધ્યાન રાખે છે ડેરી? જબર સારું ધ્યાન રાખે છે? સારું રાખે. ઓકે, સારું. તો ઓવરઓલ આપ જોઈ શકો છો તે મુજબ અહીંયાના મોટાભાગના જે પશુપાલકો છે, છેલ્લા 10 વર્ષમાં તેમની પશુપાલન થકી જે આવક થઈ છે તેમાં ખૂબ જ વધારો થયો છે. અને તેના થકી આજે બનાસના પશુપાલકો દિવસે ને દિવસે વધુ સમૃદ્ધ બની રહ્યા છે. આ વર્ષે પણ બનાસ ડેરી તેમજ સ્થાનિક ડેરી બંને થઈને 25% જેટલો ભાવ વધારો આપવાનો છે. અને જેની રકમ જે છે 2900 કરોડ રૂપિયા જેટલી થાય છે, જે એક ઐતિહાસિક કહી શકાય. સહયોગી દિનેશ રાણા સાથે સરફરાઝ નાગોરી, રખેવાળ પ્લસ માટે.